બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોશોની બ્રોચ બનાવીએ છીએ અને માથાની પિન પણ બનાવીશું. તો મલ્ટી કલરમાં બનાવવાનું છે. તો મેં 5 કલરના થ્રેડ લીધા છે, પટલા થ્રેડ લીધા છે બ્લીસના. એમાં ગ્રીન કલર છે લીવ્સના માટે ને બાકી 4 કલર છે. અને બ્રોચ બનાવવા માટે બ્રોચની પિન આવે છે અને પટલી એવી આપણે યુઝ કરવાનું છે. સૌથી પહેલાં આપણે વ્હાઈટ કલર લઈશું અને કાંટો આપણે લેવાનો છે 7 નંબરનો 0.95 mm લેવાનું છે, કેમ કે પતલું થ્રેડ છે તો એના અંદર બેટર રહેશે. અહીંયા આપણે મેજિક રિંગ, ટુ ચેન ને આપણે ડબલ ક્રોશો કરીશું, ડીસી કરીશું. 6 7 8 9 10 ડીસી કીધું અને પછી આપણે થ્રેડ ખેંચી લેવાનું જ. 1 2 ચેન સ્કીપ કરીને જે થર્ડ ચેન છે એના અંદર આપણે સ્લીપ સ્ટીચ એન્ડ 2 ચેન લઈશું. ડીસી કરીએ છીએ તો આપણે 2 ચેન લઈશું. 10 થઈ ગયા. હવે આપણે 10 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું. ઇન્ક્રીઝ એટલે વધારો. તો હરેકના અંદર આપણે 2 ટાઈમ ડીસી કરીશું તો આપણા 20 ડીસી થશે. 4 20 થયા પછી 2 ચેન. ફર્સ્ટના અંદર આપણે 1 ટાઈમ ડીસી કરીશું, સેકન્ડના અંદર આપણે ડીસી ઇન્ક્રીઝ કરીશું તો 1 એન્ડ 2. આપણે 10 ટાઈમ કરીશું તો આપણા 30 ડીસી થશે. આટલું કમ્પ્લીટ થયા પછી થ્રેડ થોડોક આપણે લોંગ કટ કરીશું. અહીંયાથી નિકાળી લઈએ છીએ. આપનું પાર્ટ 1 રેડી છે. અને પછી સેમ આપણે 10 ડીસી અને 10 ટાઈમ ઇન્ક્રીઝ એવી રીતના આપણે સેકન્ડ પાર્ટ પણ રેડી કરવાનું છે, જે આપણે પિન બનાવીશું. આપનું બ્રોચનું રેડી થયું. હવે આપણે ફ્લાવર બનાવીએ છીએ. યલો કલર લેવાનું છે. વન લૂપ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ચેન લઈને પછી 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાંથી આપણે ડીસી કરવાનું છે. હરેકના અંદર આપણે ડીસી કરીશું. સ્મોલ સ્પાઇરલ રેડી થશે આપણું. આ આપણે આખું એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. એટલું કમ્પ્લીટ થયા પછી થ્રેડ આપણે કટ કરી લઈએ છીએ. આવી રીતના હવે આપણે 3 ફ્લાવર રેડી કરવાના છે. પિંક કલર લઈશું. મેજિક રિંગ, 1 2 ચેન, 1 2 3 ટાઈમ ડીસી, 1 2 ચેન લઈને પછી મેજિક રિંગમાંથી નાખવાનું છે. 1 2 ચેન, 3 ટાઈમ
DC 1 2 3 1 2 ચેન પાછું જ મેજિક રિંગમાંથી 1 2 3 ટાઈમ DC 1 2 3 1 2 ચેન પછી એના અંદરથી નીકળવાનું 1 2 ચેન 3 ટાઈમ DC 1 2 3 1 2 ચેન પાછું મેજિક રિંગમાંથી थर्ड कलर अपने यूज़ करिए छे सेम अपने जो स्मॉल फ्लावर बनाव्યું છે એ રીતના જ આપણે આને પણ 3 કલરમાં બનાવીશું। ગ્રીન કલર લઈએ છે લીવ્સ બનાવવા માટે 1 લૂ 1 2 3 4 5 6 7 8 9 10 11 ચેન લેવાની છે। फर्स्टना अंदर अपने 1 टाइम SC 1 टाइम HDC पछी अपने डबल लईशू मतलब DC लीए छे 1 टाइम 2 टाइम 3 टाइम 4 टाइम 5 टाइम 5 टाइम DC पछी HDC 1 टाइम SC ऊपर एंड आवशे अपनो टॉप एना अंदर 1 टाइम SC 2 चेन पाछू आज चेन अपने लीधी थी DC नी SC ने एना अंदर थी निकालवानुं एना सामने आववानुं डायरेक्ट 1 टाइम SC 1 HDC DC 5 टाइम HDC 1 टाइम SC 1 टाइम ने 1 टाइम ने पण खेची लीए छे। लीव्स अपने 5 जेटला बनावीशू એટલે अपने पहले कम्प्लीट करी लीए छे। व्हाइट ना अंदर अपने कृष्णनी सोई पोरवी लीए छे एने अपने पहले फ्लावर अटेच कर लईशू एने अपने वानट टाको लीए छे આવી રીતના હવે આપણે આને મિડલમાં બરાબર મૂકી ને સ્ટિચ કરી લેવાનું છે। અહીંયાથી આમ નાખી અને પછી ઉત્તરથી ની ખેંચવાનું આવી રીતના येलो फ्लावर अपनो अटेच થઈ ગયું એના પછી ગ્રીન अटेच करिए छे अपने ग्रीन लीव्स ने थोड़ुंक अपने क्रॉस में अटेच करीशुं पिंक कलर लीए छे फ्लावर रीतना अटेच करवानुं के अपने जे ग्रीन कलरना उपर वाइट लीधुं छे ए आपनुं देखाय नहीं ढंकाई जवुं जोईए इतना अपने हवे अटेच करीए छे। ये अपने मोती अटेच करीशुं साथे क्रीम गोल्डन कई पण आप मोती यूज करी सको छो।
થોડાક ડિસ્ટન્સ પર મરૂન કલરનું ફ્લાવર અને મોતી લેવાનું છે ને પણ આપણે સેમ એવી રીતના જ અટેચ કરીશું. પછી આપણે 1 લીવ્સ લઈએ છીએ, ક્રોસમાં એને અટેચ કરવાનું છે. 2 ફ્લાવરના વચ્ચે આવે એવી રીતના આપણે એને અટેચ કરીશું. પાછું પિંક, મરૂન, પાછું ગ્રીન, એ રીતના આખું આપણે રેડી કરી લઈએ છીએ. આ રીતના સગલું અટેચ થઈ ગયું બરાબરથી, આપ જોઈ શકો છો. એના પછી આપણે પિન અટેચ કરીશું. ક્રોશિયાની આપણી જે પિન છે એને આપણે અટેચ કરીએ છીએ. લીવ્સ છે આપણે એને અહીંયા આવવા દઈશું અને પછી આપણે અટેચ કરીશું. એ રીતના આપણે બીજી સિલાઈઓ પણ સ્ટિચ કરી લઈએ છીએ સાઈડ પરથી. સેમ અહીંયા પણ આપણે સ્ટિચ કરી લઈશું. કમ્પ્લીટ થયા પછી આ થ્રેડ આપણે હવે કટ કરી લઈશું. આપ જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ બન્યું છે બ્રોચ. આપણે માથાની પિન રેડી કરીએ છીએ. વ્હાઇટ કલર છે આપનો, એના ઉપર આપણે લીવ્સ અને તાર અટેચ કરીશું. સૌથી પહેલાં આપણે ક્રોશિયાની સોયમાં પરવી લેવાનું છે. યલો કલરનો જે આપણો ફ્લાવર સ્પાઇરલ હતો એ આપણે થોડુંક નીચે અટેચ કરીશું. અટેચ થઈ ગયું. એના પછી મરૂન ફ્લાવર અને લીવ્સ લઈ લઈએ છીએ.
લીવ્સને આપણે અટેચ કરી લઈએ છીએ। અગર આપણે સ્ટીચ ના કરવું હોય ને ડાયરેક્ટલી ગ્લુ ગનથી પણ એને ચિપકાવી શકીએ છીએ તો બી ચાલશે। એક સાઈડ પર પિંક ફ્લાવર લઈશું મોતી સાથે। એક સાઈડ પર આપણે મરૂમ લઈશું या तो अपने यहाँ पर मरूम लई सकीए छे डायरेक्टली पण जेम आपने ठीक लगे एम अपने करी सकीए छे। अटेच थई गयुं बंने। एना पछी अपने जे मेन अपनी जे सोय हती पीन एने अपने आमां पोरवी लईए छे। एना पछी पाછી क्रोशोनी सोय एटले बे सोय हवे पोराशे। क्रोशोनी सोयने पोरवी आ पीन पोरवी ने पछी अपने आने स्टीच करी लेवानुं छे बराबरथी पीन के अपनी सोय छे हले नहीं ने बराबरथी फिनिशिंग थी रही। तो अपने पूरी स्टीच करी लीए छे बराबरथी। ब्रोच અને માથાની પિન બનીને રેડી છે। આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં ज़रूर પૂછીએ। આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રિયા।